15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. માત્ર દેખાવ પૂરતું સમારકામ. આંબોદના નેશનલ હાઈવે 64 પર પ્રજાના પૈસાનું પાણી, જવાબદારો ક્યાં છે? ભરૂચ જિલ્લાના આંબોદ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64 પર ચાલી રહેલી કામગીરી તંત્રની બેદરકારી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. લાંબા સમયથી મલ્લા તલાવડીથી બત્રીસી નાળા સુધીનો માર્ગ અત્યંત ખખડધજ હાલતમાં હોવા છતાં હવે જે સમારકામ શરૂ કરાયું છે તે માત્ર દેખાવ પૂરતું હોવાના આક્ષેપો સાથે વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે. માર્ગની ગુણવત્તા બાબતે અગાઉ પણ અનેક સવાલો ઉભા થયા છે. કરોડોના ખર્ચે બનેલો આ માર્ગ થોડા સમયમાં તૂટી જવાની ઘટનાઓ સામે આવી હતી. જોકે આ વખતે જે દ્રશ્યો સામે આવ્યા છે તે વધુ ચિંતાજનક છે. વાહન ચાલકોની હાલાકી દૂર કરવાના નામે માર્ગ ઉપર માત્ર છૂટાછવાયા મેટલ પાથરવામાં આવી રહ્યા હોવાની લોકમુખે ચર્ચાઓ થઈ રહી છે, જે સમસ્યાને હળવી કરવાને બદલે વધુ ગંભીર બનાવી રહ્યા છે. આ કામગીરીને કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અને તેઓ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. અહીં સૌથી મોટો સવાલ એ છે કે આટલી મહત્વની કામગીરી દરમિયાન સ્થળ પર એક પણ એન્જિનિયર કે કોઈ જવાબદાર અધિકારી હાજર નહોતા. આનાથી સ્પષ્ટ થાય છે કે કામની ગુણવત્તા પર કોઈ દેખરેખ રાખવામાં આવી રહી નથી અને પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. જ્યારે એક મીડિયા કર્મી દ્વારા આ બેદરકારી ભરી કામગીરી અંગે સ્થળ પર હાજર કામ કરી રહેલા કર્મીઓને પૂછપરછ કરવામાં આવી ત્યારે તંત્રના પાપડિયાનું શરમજનક દ્રશ્ય સામે આવ્યું હતું. કામ કરી રહેલ કર્મીઓ પોતાનું કામ છોડીને રિસર્ચના સ્થળ ઉપરથી ભાગી ગયા હતા. યાકુબ પટેલ, ભરૂચ. તમારું ક્યાંથી આવો છો? રાજકોટ. તો આ છૂટા મેન્ટર નાખ્યા છે, રોડ ખરાબ છે, તમે શું કહેશો? રોડ બહુ ખરાબ છે. આ છૂટા ટાયરમાં કપચા લાગી જાય, ટાયર ફાટી જાય, બહુ ખરાબ છે. કપચા નાખે એ બહુ ખરાબ તો છે. તમે શું કહેવા માંગશો આ તંત્રને? તંત્ર હરામી છે, શું હોય? કોણે કોન્ટ્રાક્ટર કોણે? તો તમે કામ કોના આધારે કરો છો? કોના આધારે કામ કરો છો? कौन आया था? तो ये छूटा मेंटली डालने का है, रोलर फिराने का है, इधर रोलर फिराने का है. तो कोई कॉन्ट्रैक्टर नहीं है, कोई अधिकारी नहीं है और आप काम करते हैं. कहाँ गए? आए थे तो आप अकेले ही काम करते हो. कहाँ गए कॉन्ट्रैक्टर? हाँ, उसको बुलाओ भाई, इसको बुलाओ, ये भाई को बुलाओ, कोई मीडिया वाला आया है. वो भाई को बुलाओ, मीडिया वाला आया है, ऐसा बताओ.